હું જ્યાં કામ કરતો હતો એ ઘરનો માલિક ખૂબ સરસ હતો. મારી દરેક જરૂરિયાત પૂરી કરે છે, પણ માલિકે મને રૂમમાં જવા દીધો નહીં. બાકીના બધા રૂમ સાફ કરવાની જવાબદારી મારી હતી. એક દિવસ માલિકે ઘરે ન હતો અને જ્યારે હું તે રૂમમાં ગયો ત્યારે મારો ગુસ્સો ઉઠી ગયો. ત્યાં હું લગભગ 8 મહિનાથી એ બંગલા હાઉસમાં કામ કરતો હતો. આ પહેલાં હું સામેના બંગલામાં કામ કરતો હતો. જ્યારે તેઓ બીજા શહેરમાં શિફ્ટ થયા ત્યારે તેઓએ મને એ બંગલાનું કામ અપાવ્યું. એ ઘરનો માલિક બહુ સરસ હતો. દરેક રીતે મારી સંભાળ લીધી. મારા સિવાય એ ઘરમાં બીજા 2 જ નોકર હતા અને તે બંને પુરુષો હતા. બધા ઘરની અંદર કામ કરતા. મારી જવાબદારી હતી. આટલા મોટા મકાનમાં માલિક એકલો જ રહેતો હતો અને ઘર ઘણું મોટું હતું. ઘરમાં લોકો નહોતા એટલે મારે બહુ કામ કરવું પડતું ન હતું. આમ છતાં માલિકે મારો પગાર ઘણો સારો રાખ્યો હતો. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી વાર્તા સાથે છેલ્લે સુધી સાંભળવા રહેજો. અને પગાર સિવાય પણ તે મને ઘણું બધું આપશે. પૈસા અને કપડાની કોઈ ગણતરી નહોતી. હું એ ઘરમાં કામ કરતી વખતે હું ખૂબ ખુશ હતો. બસના માલિકે મને માત્ર એક વાત ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું કે ઉપરના માળે એક ઓરડો હતો જેની બહાર એક તાળું હતું. માલિકે એ રૂમ તરફ જવાની સખત મનાઈ ફરમાવી હતી અને હું વારંવાર વિચારું છું કે તે રૂમમાં એવું શું છે માલિક જવા દેતા નથી. હકીકતમાં તે અમને ઉપરના માળે જવાની મનાઈ કરતા હતા, પરંતુ એકવાર મેં તેમની પાસેથી સફાઈ કરવાની પરવાનગી લીધી, જેના પર તેણે ઉપરના માળે જવાની પરવાનગી આપી. પણ તેણે એ રૂમ તરફ જવાની સખત ના પાડી. તે રૂમમાં શું છે તે માલિકને પૂછવાની મારી એ રૂમમાં શું છે તેમજ ત્યાં હાજર 2 નોકરો સાથે પણ મારી આવી કોઈ વાતચીત થઈ નથી કે હું તેને પૂછી શકીશ. અને સૌથી વધુ માલિકે મારા પર ઘણો વિશ્વાસ મૂક્યો હતો. હું સુરતના કોઈ માલિકનો વિશ્વાસ તોડવા માંગતો ન હતો, કારણ કે હું આ ઘરમાં બેસીને મને બધું જ મળી રહ્યું હતું. મારા પર બીજા કોઈ નિયંત્રણ ન હતું. કોણ મને ઠપકો આપે અથવા કામ વિશે કંઈક કરો. હું મારી સ્વતંત્ર ઈચ્છાથી કરી શકું છું. કામ કરવા માટે વપરાય છે અને મારી ઈચ્છા મુજબ આરામ કરું. હું ઘણીવાર ઉપરના માળેથી બોસને જોઉં છું. નીચે આવતા જોવા મળ્યા હતા. ચોક્કસ તે એક જ રૂમમાં જતી હતી, પણ એ જ વાત, હું નોકર છું અને ધણી છું. તમે શું પૂછશો? બોસ માટે એક દિવસનું કામ. શહેરની બહાર જવું પડ્યું. હું ત્યાં મારા માર્ગ પર હતો, સમજાવતો કે તે 2 દિવસ મારા માટે શહેરની બહાર જઈ રહ્યા છે અને મારા આખા ઘરનું ધ્યાન રાખવાનું છે. તેણે ઘરની બધી ચાવીઓ પણ મને આપી દીધી. હું ઘણા સમયથી એ ઘરમાં કામ કરતો હતો, તેથી માલિકે હવે મારા પર પૂરો વિશ્વાસ હતો. બધી ચાવીઓ મને આપી સોંપ્યા પછી તેણે મને કહ્યું કે સફાઈ માટે પણ ઉપરના માળે ન જાઓ. બસ ઘરમાં જ રહેવાનું છે અને ઘરની ખૂબ કાળજી લેવી પડશે. હું માલિક સાથે સંમત થયો અને તેને ખાતરી આપી કે હું ઘરની સારી સંભાળ રાખીશ. મને 2 દિવસ માટે સંપૂર્ણ સ્વતંત્રતા હતી. હવે મારી પાસે કોઈ કામ નહોતું. મારા માટે આ કામ સોનાના ઈંડા મૂકતી મરઘી જેવું હતું. બસ એ જ વસ્તુ હતી જે મને સૌથી વધુ માલિકના આગ્રહને કારણે જે મારે ઉપરના માળે ન જવું જોઈએ. હું જાણવા માંગતો હતો કે તે રૂમમાં શું છે. માલિકે મને ઉપરના માળે જવા દેવાની ના પાડી હતી. હવે આખા ઘરની ચાવી મારી પાસે હતી. ચોક્કસ તેમાં ઉપરના માળની રૂમની ચાવીઓ પણ હાજર હતી. મારા હૃદયમાં પણ હું એકવાર જઈને જોવાનું વિચારતો હતો ત્યાં શું થયું. પણ પછી મેં પણ વિચાર્યું કે માલિકે ખબર પડી જશે તો હું મારી નોકરી ગુમાવી દઈશ અને હું કોઈ પણ સંજોગોમાં આ નોકરી છોડવા માંગતો ન હતો. પણ પછી મને એમ થયું કે આ ઘરમાં મારા સિવાય મને જોઈ શકે એવું કોઈ નથી. જે કામ 2 માણસો ચાલો કામ કરીએ. તેમાંથી એક માલિકનો ડ્રાઈવર હતો, તેમની સાથે ગયો હતો, અને બીજો એક ઘરનો ચોકીદાર હતો, જે કોઈ પણ સંજોગોમાં ઘરમાં પ્રવેશતો ન હતો. જો તે ચૂપચાપ ઉપરના ઓરડામાં ગયો હોત તો પણ માલિકને ખબર ન પડી હોત. એમ વિચારીને હું સીડી તરફ આગળ વધ્યો. શરૂઆતમાં મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. મને પણ બીક લાગતી હતી. મને ખબર ન હતી કે અંદર શું હોઈ શકે. જો ત્યાં કંઈક હતું જે મને ડરતું પણ હતું, તો તે રૂમમાં સાથેના માલિકની ભૂતકાળની યાદો હોઈ શકે છે. એમ વિચારીને હું મારા હૃદયના ધબકારા સાથે સીડીઓ ઓળંગી રહ્યો હતો. હવે હું પહેલા માળે તે સમાપ્ત થઈ ગયું હતું. હું એ રૂમમાં દરવાજા આગળ ઊભો હતો. તેને 5 મિનિટ થઈ ગઈ હતી, પરંતુ તાળું ખોલવાની અને ચાવીનો ઉપયોગ કરીને ચેક કરવાની મારામાં હિંમત ન હતી. શિયાળાની ઋતુમાં પણ મને પરસેવો થતો હતો. હું શું કરવા જઈ રહ્યો છું? આ એક પ્રકારની ચોરી હતી. હું મારા બોસનો ભરોસો તોડીને મારા વિશ્વાસને ભૂંસી નાખવા જઈ રહ્યો હતો. મારા હૃદય મને ના પાડી અને હું મારી જાતને થાપ આપીને સીડી નીચે પાછો આવ્યો.
વધુમાં વધુ માલિક પાસે કેટલી કિંમતી વસ્તુ અથવા જૂની યાદો હશે જેની સાથે મારો કોઈ સંબંધ નહોતો. પણ જો મારી નોકરી છૂટી ગઈ હોત તો હું ગામમાં મારા વૃદ્ધ અને બીમાર માતા પિતાની દવાનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકીશ? આ વિચારીને મારો વિચાર બદલાઈ ગયો. માલિક પાસે એક દિવસ ગયો જતો હતો. માલિકે 2 દિવસ પછી આવવાનું કહ્યું હતું. બીજા દિવસે હું સવારે સફાઈ કરતો હતો. તેથી મેં વિચાર્યું, જો ઉપરના માળે 2 દિવસ રહીશ, જો હું ફ્લોર સાફ નહીં કરું તો ત્યાં કાદવ હશે, તો ઘણું બધું હશે, અને જ્યારે હું માસ્ટર પાસે આવું છું, જો હું પછીથી સાફ કરવા જઈશ તો મારું કામ ઘણું વધી જશે. એમ વિચારીને હું ઉપરના માળે સાફ કરવા ગયો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે માલિકના આગમન પછી અચાનક મારા માથા પર ઘણું કામ આવી જાય. જ્યારે અત્યારે હું સાવ ખાલી હતો અને મને ઘરે એકલા રહેવાનું મન થતું ન હતું. જો તે માલિક હોત તો તે ઘરે અડધો દિવસ પસાર કરશે તે કોઈને કોઈ નાનું મોટું કામ કહેતા રહ્યા. જ્યારે હું ઉપરના માળે સફાઈ કરવા ગયો ત્યારે હું એ રૂમની સામે ઊભો હતો. શેતાને મને ફરી એકવાર છેતર્યો. મેં માલિક પ્રત્યેની મારી વફાદારી બાજુ પર મૂકી અને હવે હું કોઈ પણ સમય બગાડ્યા વગર તાળામાં ચાવીઓ મૂકીને રૂમ તપાસવા લાગ્યો. થોડીવાર પછી ચાવી નાખતાની સાથે જ અચાનક એક ક્લિકના અવાજ સાથે દરવાજો ખુલ્યો. હું ડરીને અંદર પ્રવેશ્યો. રૂમની અંદરનું દૃશ્ય જોયું તો મારા પગ નીચેની જમીન નીકળી ગઈ. મારા મનમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અંદર આવું કંઈક થઈ શકે છે. હું ત્યાં ઉદાસ થવા લાગ્યો. મેં દરવાજો પાછો લોક કર્યો. તે ઝડપથી સીડી નીચે આવી. મારામાં રૂમની અંદર જવાની હિંમત નહોતી. હું દોડતો નીચે આવ્યો. અત્યારે મારું હૃદય ઝડપથી ધબકતું હતું. એવું લાગતું હતું કે તે બહાર આવવાનો હતો. હું પરસેવામાં સંપૂર્ણપણે તરબોળ થઈ ગયો હતો અને મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મને લાગ્યું કે રૂમની અંદર માલિક છે, કેટલીક યાદો હશે અથવા કોઈ કિંમતી વસ્તુ હાજર હશે. મેં અંદર જોયું તો તે મારી કલ્પના બહારનું હતું. મને ખ્યાલ નહોતો કે જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મને આવું દ્રશ્ય જોવા મળશે. હું નીચે આવીને સોફા પર બેઠો હતો. મારા પગ ધ્રુજતા હતા અને એક ગ્લાસ પાણી પીવાની પણ મારામાં હિંમત નહોતી. હું કરી શકું છું શું? હું લાંબા સમય સુધી સોફા પર આમ જ બેઠો રહ્યો. એ પછી મારી હાલત થોડી સારી થઈ. હું ઊભો થયો અને પહેલાં પાણી પીધું અને પછી વિચારવા લાગ્યો કે જો માલિકને ખબર પડે કે હું તે રૂમ તરફ ગયો હતો તો શું થશે? પછી હું મારી નોકરી ગુમાવીશ. પણ મેં અંદર જે જોયું એ પછી મારું મૌન પાપ જેવું હતું. હું જાણું છું શા માટે આવું છે તે જાણવા માંગતો હતો અને હવે મારામાં એક નવો વિચાર આવ્યો. સફાઈના સમયે હું માસ્ટરના રૂમમાં જતો અને સફાઈ કર્યા પછી પાછો આવતો. મેં ક્યારેય માલિકના રૂમમાં બરાબર નજર કરી ન હતી, પણ આજે મેં ઉપરના માળના ઓરડામાં આવું દ્રશ્ય જોયું ત્યારે મને હવે સત્ય જાણવાની ઈચ્છા થઈ કે મારો આખરે તે કોણ હતું. તેથી મેં વિચાર્યું, સૌથી વધુ પહેલાં હું માલિકનો રૂમ શોધું છું. કદાચ હું આના જેવું કંઈક શોધી શકું જેના દ્વારા તે તમને કંઈક સમજવામાં મદદ કરે. અને જ્યારે રૂમમાં પ્રવેશ્યો ત્યારે મેં એક પછી એક બધાને જોયા. વસ્તુ ખોલીને તપાસી. માલિક પાસે કોઈ પણ છે વસ્તુને તાળું માર્યું ન હતું. માત્ર રૂમ દરવાજો બંધ હતો જેની ચાવી મારી પાસે હતી. તે મેં ચાવી વડે ખોલી હતી. આનો સ્પષ્ટ અર્થ એ હતો કે માલિકને મારામાં વિશ્વાસ હતો અને હું અંદરથી શરમાઈ ગયો કે હું મારા બોસનો વિશ્વાસ તોડી રહ્યો છું. પરંતુ આ ક્ષણે ઉપરના રૂમમાં મેં જોયું તેનો અર્થ જાણવા માટે મારે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. શું માલિકના ફર્નિચરનું છેલ્લું ડ્રોવર ખોલતાની સાથે જ મારું મન સંપૂર્ણપણે ખોવાઈ ગયું હતું. હવે હું કેટલીક બાબતો સમજવા લાગ્યો. મારા બોસ કપડાની બહુ મોટી ફેક્ટરી ચલાવતા હતા અને તે બહુ વૃદ્ધ ન હતા અને તે જોવામાં ખૂબ જ સુંદર પણ હતા. આજ સુધી વિચારતો હતો કે આટલા મોટા હું કેમ એકલો રહું છું? તેના પરિવારના બાકીના સભ્યો ક્યાં છે? પણ આજ સુધી મને ખબર પડી ન હતી કે તે એકલો કેમ રહે છે. આજે જ્યારે હું ઉપરના માળે ગયો ત્યારે હું માલિકનું અડધું રહસ્ય જાણતો હતો. માલિકના રૂમમાં મને જે વસ્તુ મળી તે એક આલ્બમ હતું અને તેની સાથે એક ડાયરી પણ હાજર હતી. હું થોડોક ભણેલો હતો એટલે તેથી મેં તે ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. અને જેમ જેમ હું ડાયરી લખતો રહ્યો તેમ મારી હાલત ખરાબ થતી ગઈ. હું મારા બોસને મસીહા માનતો હતો, પરંતુ મારા બોસ ખૂબ જ ખતરનાક વ્યક્તિ હતા. તેના બદલે તે એક જાનવર હતા. આ ઘરમાં મારી એકલી હાજરીથી પણ મને ડર લાગતો હતો. ડાયરીમાં બહુ ઓછા શબ્દો લખેલું થતું હતું. ક્યારેક તો અહીં અને ત્યાં કેટલીક વસ્તુઓ હતી જેમને તે વાંચીને હું મૃત્યુથી ડરી ગયો. મેં વિચાર્યું હતું
કે હું માસ્ટરનું સત્ય જાણું છું, પણ હું ભૂલી ગયો હતો કે દરેક ચિત્રનો અલગ અર્થ હોય છે. ત્યાં દરેક સત્યની બે બાજુઓ મેં જોયું. બધા ટુકડાઓ એકસાથે ઉમેરીને હું એક વાર્તા સમજી ગયો હતો, પરંતુ તે મારી ખૂબ રકમ હતી. મેં પણ અધૂરું, કારણ કે માલિકની ડાયરીમાં માત્ર 10-12 પાનાં જ છે. બાકીના પાનાં પણ લખ્યા ન હતા. મેં આલ્બમ ખોલ્યું તો જોયું કે માલિકનો બાળપણનો ફોટો પણ હતો, જેમાં તેના માતા પિતા સાથે હસતા ઊભા હતા. આ પહેલી વાર હતું જ્યારે મેં માલિકના માતા પિતાનો ફોટો જોયો હતો, અને તે આલ્બમમાં તેનાથી વધુ કંઈ નહોતું. પણ હું સમજી ગયો. મેં બધી કડીઓ જાતે જ જોડેલી હતી, બીજી જ લીધી હતી. તેમ છતાં હું તેને અધૂરી જાણતો હતો. મને ખબર ન હતી કે મને ક્યારે આખું સત્ય ખબર પડશે. પછી મારો સંપૂર્ણ આત્મા સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જશે. આ પહેલાંની જેમ બધું પાછું આપવામાં આવ્યું. હું માલિકનો છું. ફરી રૂમને તાળું મારીને બહાર આવ્યો. ઉપરના માળે પણ પહેલાંની જેમ જ તાળાં લાગેલા છે. હું માલિકને ઈચ્છતો ન હતો. કોઈક રીતે તે પ્રકાશમાં આવવું જોઈએ કે મેં તેના રૂમની તપાસ કરી છે, અથવા મેં ઉપરના માળે રૂમ ખોલીને જોયું છે, કારણ કે મારી નજરમાં માલિક જાનવર હતો જે કંઈ પણ કરી શકે છે. સાંજ સુધીમાં માલિક પાછો ફર્યો. હવે હું માલિકને જોવા માટે મરી રહ્યો હતો. મેં કોઈક રીતે તેમના માટે ભોજન તૈયાર કર્યું અને નોકર ક્વાર્ટર તરફ ભાગ્યો. હવે મારામાં એમનો સામનો કરવાની હિંમત નહોતી, અને મારા દિલમાં ક્યાંક આ ડર હતો કે માલિકને ખબર પડી તો પછી હું મારી નોકરી ગુમાવીશ, અથવા એ પણ શક્ય છે કે તેણે મને આના કરતાં પણ વધુ ભયંકર સજા આપી હશે. હું નોકર ક્વાર્ટરમાં આવીને સૂઈ ગયો. તે ઠંડી પડી રહી હતી. જ્યારે માલિકે મને પાછો બોલાવ્યો, ત્યારે મને બંગલામાં બોલાવવામાં આવ્યો, ત્યારે હું સંપૂર્ણપણે મારું મન ગુમાવી બેઠો હતો. મને લાગ્યું કે કદાચ માલિકને આખું સત્ય ખબર પડી ગયું હશે. હું લથબથ પગલાઓ સાથે બંગલામાં પ્રવેશ્યો, ત્યારે માલિકે કહ્યું કે ખૂબ ઠંડી છે. હું જીવતો આવ્યો અને ઝડપથી કોફી તૈયાર કરી અને માસ્ટરના રૂમમાં પહોંચાડવા ગયો. એટલે માલિકે મને રોકીને બેસવા કહ્યું. એટલે હું ઠંડા ફ્લોર પર બેસી ગયો. ઠંડીને કારણે હું ધ્રુજી રહ્યો હતો. તમે મારી પાછળનો ઓરડો શોધ્યો છે? રીતે માલિકે કઠોર સ્વરમાં મને પ્રશ્ન કર્યો. મારી હાલત ગંભીર બની ગઈ. માલિક જાણતો હતો કે મેં તેના રૂમની તપાસ કરી હતી. હું મૌન રહ્યો અને માથું નમાવ્યું. તને શું જોઈતું હતું કે મારા રૂમની શોધ કરી? શું જરૂર હતી? હું તમારી સંભાળ રાખવાનો નિષ્ફળ ગયો નથી. માલિકે ઠંડા સ્વરમાં મને પ્રશ્ન પૂછી રહ્યો હતો, અને મારી પાસે કોઈ જવાબ નહોતો. મને કહો, તમે શું ઈચ્છો છો જેના માટે તમે મારો ડોહરની બધી સામગ્રીઓ ઊંધી કરી દીધી? તમે શું વિચાર્યું કે હું જાણતો નથી આ કામ કરશે? હું મારું બધું જ સારી રીતે રાખું છું, અને તમે બધું આગળ અને પાછળ ખસેડ્યું. તમે વિચાર્યું છે કે હું જાણી શકીશ નહીં? તમે બધા ડોરમાં મને અનસૂર્ય સારી રીતે ચકાસાયેલ. મલાઈકાનો ગુસ્સો પણ વિચિત્ર હતો. તેણે માત્ર કડક સ્વરમાં પ્રશ્ન પૂછી રહ્યા હતા. મને લાગે છે કે હું હવે સત્ય છુપાવી શકતો નથી. મળશે. મેં તેમને કહ્યું કે હું ઉપરનો માળ સાફ કરવા લેવામાં આવ્યો હતો. હું વિચારી શકતો ન હતો, અને તરત જ મેં ઉપરનો રૂમ ખોલ્યો. જ્યારે મેં અંદર પગ મૂક્યો ત્યારે મારો જીવ ગયો. જ્યારે મેં અંદરનું દ્રશ્ય જોયું તો હું ધ્રુજી ગયો. અને સાચું, હું તમારા રૂમમાં જાણવા માટે આવ્યો છું. મને એવું લાગતું હતું કે તમારા રૂમમાં આવું કોઈ છે, કંઈક એવું હોવું જોઈએ જેના દ્વારા હું બધું જાણી શકું. કારણ કે મેં ઉપરના જોયેલું દ્રશ્ય, તે પછી હું ચૂપ રહ્યો. તો આ માટે પાપ છે. જ્યારે હું તમારા રૂમમાં ડોર ચેક કરી રહ્યો હતો, તેથી મને એક ડાયરી અને એક આલ્બમ મળ્યું. જેમને તે જોયા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો. મને સમજાતું નથી કે આશ્ચર્ય થયું કે તમે આવું કેમ કર્યું. કોઈને કરી શકો છો, આ કરી શકો છો. મને લાગ્યું તમે ખૂબ જ દયાળુ, હૃદયના છો, પરંતુ તમે માપની બહાર ક્રૂર સાબિત થયા છો. ડરીને મેં માલિકને બધું કહ્યું. શ્રેષ્ઠ રીતે, હું મારી નોકરી ગુમાવવાનો હતો, પણ આટલા મોટા સત્ય પર હું મૌન રહું છું તે મારા જીવનના બાકી જીવન માટે મારી નાખવા સમાન હતું. બોસ મારી વાત સાંભળીને ગુસ્સે થવાને બદલે તે નિષ્ઠાપૂર્વક સ્મિત કર્યો અને મારી સામે જોઈને કહ્યું, તમારો અંતરાત્મા જીવંત છે. એ જાણીને મને આનંદ થયો. પણ મારી પાછળ આ રીતે મારા સામાનની તલાશી કરીને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. તમને સત્ય જાણવાનો બહુ શોખ છે, તો ચાલો હું તમને આખું સત્ય કહું. પછી તમને ખબર પડશે કે તમે તે જોયું તે સાચું છે કે ખોટું. મારી માતાનું અવસાન થયું ત્યારે હું માત્ર 6 વર્ષનો હતો.
મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા, કારણ કે હું નાનો હતો અને મને એક માતાની જરૂર હતી. મારી બીજી માતાએ મારી સંભાળ લેવાનું શરૂ કર્યું અને મારી ખૂબ કાળજી લીધી. અને જ્યારે પણ મારા પિતા મારી સાથે હતા ત્યારે મારી માતા મારા માટે પોતાનો જીવ આપી દેતી. હું મારી બીજી માતા સાથે ખૂબ જ ખુશ હતો. મારી બીજી માતા અને મારા કંપનીમાં માત્ર થોડા મહિનાઓ માટે જ ટકી રહી હતી. અને મારા પિતાના બીજા લગ્ન પછી લગભગ 10 મહિનામાં મારા પિતાનું અકસ્માત મૃત્યુ થયું. મારા પિતાની ઈચ્છા મુજબ જ્યારે હું 18 વર્ષનો થઈશ પછી તેની તમામ મિલકત મારા નામે ટ્રાન્સફર થઈ જશે અને ત્યાં સુધીમાં મારી બીજી માતા આ મિલકત સંભાળવા માટે હકદાર બનશે. મારા પિતાએ મારી માતા માટે ઘર અને થોડી મિલકત સિવાય કશું જ છોડ્યું ન હતું. મારા પિતાનું અવસાન થતાં જ મારી બીજી માતાનું મારા પ્રત્યેનું વલણ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. તે મને આખો દિવસ રૂમમાં બંધ રાખતી. તે દિવસમાં એકવાર તેને ભાગ્યે જ ખાવા માટે થોડુંક આપતી અને મારી શાળા, મારા મિત્રો બધું જ ગયું. હું આખો દિવસ રૂમમાં બંધ રહીશ અને મને દરેક પ્રકારના અવાજો સંભળાશે. ક્યારેક ઘરે પાર્ટી પણ થતી. મારી માતા અને તેના બદમાશ મિત્રો આખો દિવસ ઘરમાં ગીતો વગાડીને પાર્ટીઓ માણતા અને મારી સાવકી માતાએ મારા પિતાની મહેનતના પૈસા પાણીની જેમ વેડફવા માંડ્યા. બધા વફાદાર નોકરો કામ પરથી બરતરફ કરવામાં આવ્યા અને મમ્મીએ તેના વફાદાર નોકરોની ભરતી કરી હતી, જેઓ મને મારી માતાની જેમ ટોર્ચર કરતા હતા. જ્યારે પણ હું મારી માતાને મને રૂમની બહાર ફેંકી દેવા કહેતી ત્યારે તે મને ખૂબ મારતી. અને જ્યારે પણ ઘરે મિત્રોની પાર્ટી હતી તેથી મને માત્ર રૂમ જ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ દોરડાની પણ બાંધી દેવામાં આવ્યો હતો. અને મારી મમ્મી તેના મિત્રો સાથે મળીને મારા પર શારીરિક હુમલો કરતી અને મારી મજાક કરતી. એક દિવસ મારી બીજી માતાએ મને કહ્યું કે મારા પિતાને અકસ્માત થયો નથી. વાસ્તવમાં મારી બીજી માતાએ તેને જાણી જોઈને મારી નાખ્યો હતો, કારણ કે મારી માતાને લાગતું હતું કે મારા પિતાના મૃત્યુ પછી તે આખી મિલકતની માલિક બની જશે. જ્યારે મારા પિતાની મરજી જ્યારે તે આગળ આવી તેને જોઈને તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. તે બહુ કંઈ આવ્યું નહીં અને પહેલાં તેણે વિચાર્યું કે તેણે મને પણ મારી નાખવો જોઈએ, પરંતુ વિલ મુજબ જો હું 18 વર્ષનો થયો તે પહેલાં મને કંઈ થયું હોત તો આખી મિલકત ટ્રાન્સફરના નામે થઈ ગઈ હોત અને મારી સાવકી માતા પાસે પણ કંઈ નહોતું. તેથી જ તે મને જીવતો રાખવા જરૂરી માન્યું અને હું તેને દરેક કિંમતે પ્રેમ કરીશ. 18 વર્ષ સુધી જીવિત રાખવું પડ્યું. જલ્દી હું 18 વર્ષનો થઈશ. તેણે મને બધા દસ્તાવેજો સહી કરવાની હશે, સાથે તેના બધા નામે મિલકત, અને પછી તેણીએ મારી હત્યા કરાવી હશે. તેમની યોજના પણ તે મને એટલો ત્રાસ આપતી હતી કે હું પાગલ થઈ ગયો હતો. અને આવી સ્થિતિમાં તેઓ ટૂંક સમયમાં આવશે, સંપત્તિ હડપી લેશે. આ જાણ્યા પછી ત્રાસ આપતી હતી, પાગલ થઈ ગયો. સ્થિતિમાં તેઓ ટૂંક સમયમાં સંપત્તિ હડપી લેશે. એ જાણ્યા પછી મારા પિતાએ તે ખૂની. હું તેને ખૂબ નફરત કરતો હતો અને હું જાણતો હતો કે તેને તક મળવાની સાથે જ તે કરશે. તે મને પણ મારી નાખશે. મારી હાલત બહુ ખરાબ હતી. મેં 5 વર્ષ આ રીતે કેદમાં વિતાવ્યા. 5 વર્ષ પછી ઘરનો નોકર બદલાયો. ત્યારે તેણે મારી હાલત જોઈ. તે માણસે મારી સાથે સહાનુભૂતિ દર્શાવવા દબાણ કર્યું અને જ્યારે મેં તેને કહ્યું ત્યારે તેણે મને વચન આપ્યું કે તે ચોક્કસપણે મને મદદ કરશે. અને એક દિવસ તક જોઈને તેણે મને ખોલ્યો અને મને તેની સાથે લઈ ગયો. જ્યારે 18 વર્ષનો થયો ત્યારે મેં તેમની સાથે તેમના ગામમાં આગામી 4 વર્ષ વિતાવ્યા. તેથી મમ્મી પપ્પા ફરી પાપાના વકીલ પાસે ગયા, જે મને જીવંત અને સુરક્ષિત જોઈને ખૂબ ખુશ હતી, કારણ કે તે મારા પિતાના મિત્ર પણ હતા અને આ બધાને ગમે છે. તે મારા પિતાના પરમ મિત્ર પણ હતા. અને આ રીતે મેં તમામ મિલકત મારા નામે પાછી મેળવી લીધી. મારી મમ્મીએ મને જોતાની સાથે જ માફી માંગવાનો ડોળ કર્યો. મેં ખુશીથી તે બધાની સામે માફ કરી દીધી, પણ મારા પિતાના હત્યા કરનાર સ્ત્રીને હું કેવી રીતે માફ કરી શકું, જેમણે મારું માનસિક અપમાન કર્યું હતું, જેના કારણે હું મારા અભ્યાસ ચૂકી ગયો હતો અને મેં મારા જીવનમાં ઘણા વર્ષો એક રૂમમાં ઓરડામાં બાંધીને વિતાવ્યા હતા. મેં મારી સાવકી માતાને માફ કરી અને તેને આ બંગલામાં લાવ્યો અને ઉપરના માળે રૂમમાં લઈ જઈ તાળું મારી દીધું. અને તમે ઉપરના રૂમમાં મહિલાને દોરડાની બાંધેલી જોઈ હતી. તે મારી સાવકી છે. તેણે મારી સાથે જે કર્યું તે મેં તેની સાથે ક્યારેય કર્યું નથી. મેં તેને દોરડાથી બાંધીને છોડી દીધી હતી, પરંતુ તે સમયસર ખોરાક અને પાણી પણ આપું છું. મેં તેને ભૂખ્યો નથી રાખી. તેમજ તેને શારીરિક
નુકસાન પણ થયું નથી. તે મારા પિતાની ખૂની પણ છે અને મારો ગુનેગાર પણ છે. તમારો પ્રેમ એ ખૂની પણ છે અને મારો ગુનેગાર પણ છે. તમે જે ફોટો આલ્બમ જોયો તે એ જ દિવસોના હતા જ્યારે મારી માતા જીવતી હતી, ત્યારે મારા પિતા જીવતા હતા. જ્યાં સુધીમાં મારા પિતા જીવતા હતા ત્યાં સુધી મારી માતા મારા માટે ખૂબ સારી હતી, કારણ કે તે જાણતી હતી કે મારી પિતાની હત્યા કરાવીને તે ટૂંક સમયમાં તમામ સંપત્તિની રખાત બની જશે અને તે મને સરળતાથી રસ્તામાં દૂર કરી શકશે. પરંતુ મારા પિતાની ઈચ્છા તેના તમામ પ્રયત્નો બરબાદ કરી દીધા. મારી માતા, જે મારી સાવકી માતા છે, તે 6 વર્ષથી ઉપરના માળે આ રીતે બંધ છે અને જ્યાં સુધી તે જીવે છે હું તેને તે રીતે લોક રાખીશ. જો તેણીને સંપત્તિનો લોભ ન હોત તો તેણીએ એટલો પ્રેમ કરતો હોત કે મારી બધી મિલકત તેણીને ટ્રાન્સફર કરી દીધી હોત. હું મા વગરનો બાળક હતો જેના પિતા પણ મૃત્યુ પામ્યા હતા. જો તે મારી સાથે તેની સહાનુભૂતિ ધરાવે છે અને મને તેના બાળકની જેમ વર્તે છે, તો જો મેં તે રાખ્યું હોત તો મેં તેના માટે મારો જીવ પણ આપી દીધો હોત. પરંતુ તેણી બધી સંપત્તિની લોભને વશ થઈ ગઈ હતી, તમારું નુકસાન કર્યું, પણ તમારી પોતાની નિયતિ બગડેલી છે અને તે માનવીનો ખૂની પણ બન્યો હતો. હવે આ તેની સજા છે કે આખી જિંદગી પસાર કરશે આવી જ રીતે પીડાતી રહેશે. આભાર મિત્રો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના જ ભૂલતા મિત્રો. વિડીયો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.